કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. છેલ્લે લગભગ 20 દિવસ અગાઉ અમે અહીંયા ભુજની જે વીજતંત્ર સંબંધિત સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી એનામાં અમુક જ પ્રશ્નોનું નિરાકરણ થયું છે. બાકીના પ્રશ્નો હજી પણ યથાવત છે. લો વોલ્ટેજની જે સમસ્યા છે એ સમગ્ર શહેરમાં સતાવી રહી છે. એના લીધે લોકોને એક તો આવી કાળઝાળ ગરમીમાં ગરમીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપકરણો બળી જવાના કારણે આર્થિક નુકસાની ભોગવવી પડે છે. લાઇટ આવવા જવાનો જે પ્રશ્ન છે એ વધી ગયો છે. અગાઉ એક સમય હતો કે જ્યારે જીબી કે પીજીવીસીએલ છે એ એક સેવાનું માધ્યમ હતું, પરંતુ આજે આ એકદમ વેપારી સંસ્થા બની ગઈ છે. કોર્પોરેટ કંપની છે, 8 રૂપિયા યુનિટનો ચાર્જ લે છે. 1-2 દિવસ નીકળી જાય બિલ ભરવામાં તો કનેક્શન કાપવા માટે તૈયાર રહે છે. ત્યારે જે રીતે એ લોકો પોતાના પૈસાની વસૂલાત કરે છે, જે ભાવ લે છે એ પ્રમાણે એમણે સેવા પણ એવી જ આપવી જોઈએ અને એ આપવામાં આ તંત્ર 100% ઊણું ઉતર્યું છે. આજે ભુજના લગભગ વિસ્તારોમાં આ પ્રશ્ન જ્યારે વિકટ બન્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આનો નિરાકરણ કરવામાં આવે. જ્યાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની જરૂર છે એ નાખવામાં આવે, જ્યાં ટ્રાન્સફોર્મર મોટા કરવાની જરૂર છે એ કરવામાં આવે, કેબલ બદલાવાની જરૂર છે એ કરવામાં આવે, મોન્સૂન માટેની જે તૈયારીની કામગીરી છે એ ક્યાંય નથી થઈ એ કરવામાં આવે. આ બાબતે રજૂઆત કરી અને જો હવે અમે ત્રીજી વાર આ બાબતે રજૂઆત કરવા નહીં આવીએ, જો આ પ્રશ્નનું નિરાકરણ 10 દિવસમાં નથી થયો તો જીબી ભુજ સિટીના જે યુનિટની કચેરી છે એને 100% તાળાબંધી કરવામાં આવશે.